ભારત પાસે હવે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ બોમ્બ છે. સ્વીડનના સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે SIPRIના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર છેલ્લા 2 વર્ષમાં ભારતે 16 નવા પરમાણુ બોમ્બ બનાવ્યા છે અને હવે કુલ સંખ્યા 180 થઈ ગઈ છે. જ્યારે પાકિસ્તાન પાસે સતત 3 વર્ષથી 170 પરમાણુ બોમ્બ જ છે. જો કે 2025માં ચીનના પરમાણુ વોરહેડની સંખ્યા 600 સુધી પહોંચી રહી છે, જે 2024માં લગભગ 500 હતી. નમસ્કાર, હું ધ્રુવી આચાર્ય. ભારત પાસે હંમેશા પાકિસ્તાન કરતા ઓછા પરમાણુ બોમ્બ હતા, પરંતુ હવે ભારત સતત તેની સંખ્યા કેમ વધારી રહ્યું છે? શું ચીન સામે તૈયારી છે કે કારણ કંઈક બીજું છે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. સૌથી પહેલા સમજીએ કે ભારતે અત્યાર સુધી પાકિસ્તાન કરતા ઓછા પરમાણુ હથિયાર કેમ રાખ્યા હતા. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણી તેના 3 મોટા કારણો જણાવ્યા છે. ભારતે પરમાણુ બોમ્બ માટે નો ફર્સ્ટ યુઝ નીતિ અપનાવી છે, જેના હેઠળ ભારતનું ધ્યાન મિનિમમ ક્રેડિબલ ડિટરન્સ પર હતું, એટલે કે એટલા હથિયાર રાખવા કે જેનાથી દુશ્મનને જવાબ આપી શકાય. ભારતના 1/4 કરતા પણ ઓછું છે. પાકિસ્તાન માટે ભારત પાસે પૂરતા પરમાણુ હથિયાર હતા, જ્યારે પાકિસ્તાન માટે ભારતના ડિટરન્સનો સામનો કરવા વધુ પરમાણુ બોમ્બ રાખવા જરૂરી હતું. ભારતે પરમાણુ હથિયારોની સંખ્યા વધારવા કરતા તેની ગુણવત્તા પર ધ્યાન આપ્યું, જેથી ઓછા બોમ્બથી પણ વધુ વિનાશ થઈ શકે. આ ઉપરાંત ભારતે અન્ય નવીન ટેકનિકો પણ વિકસાવી. આ ઉપરાંત 1998ના પરમાણુ પરીક્ષણ બાદ ભારત પર ઘણા પ્રકારના પ્રતિબંધો લાગ્યા, જેના કારણે નવા પરમાણુ બોમ્બ બનાવવામાં મુશ્કેલ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.